સુરાપુરા કોને કહેવાય? કે જે આ ધરતી ઉપર વિપત્તિ આવી આપણી ભારત ભૂમિકા ઉપર, અને જેનાથી અન્યાય સહન ના થયો, કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય એ એનેથી સહન ના થયું, કોઈ ગાયનું ધણ વાળી જતા હોય એ અત્યાચાર જેનેથી સહન ના થયો, અને પોતાના 1.5 મહિનાના બાળક ઘોડિયામાં હિંચતા મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી દે ને, એને વીરને એને સુરાપુરા કહેવાય. ભાઈ મારે તો હજુ તમને એ સમજાવવાનું, આ તો ઠીક છે દાદાનો ઇતિહાસ છે, પણ જેટલા બી આપણા દેશના સીમાડા હાચવીને બેઠા છે, દેશમાં આપણું રક્ષણ કરે છે ને, એ આના હકદાર છે. એ બધાય આપણી રક્ષા કરે છે ને, તાર આપણે હમા જીવી એકવી છે. કોઈ દાડો એનો આભાર માન્યો? જે સીમાડા ઉપર રાત દાડો જાગે છે ને જવાનો, એ બધાય કોની પેઢીના ને કઈ જ્ઞાતિના, એ બધાય અડધી રાતે ચા રખડતા હોય ને ગોળી વાગી જાય, તાર આપણે બધા જીવી છીએ. અને આજે અમુક સમાજમાં અંદરે છે, એવું નથી કે દેશની બહાર ખતરો છે, અંદરે છે. અમુક એવા અસામાજિક તત્વો છે, આપણને હેરાન કરે છે, દબાવે છે. તો આ જે કંઈ ખાખી વર્દી છે કે ભાઈ SRP છે કે જે કંઈ જવાનો, એ બધા આપણી દાડો રાત દાડો કાર્યરત છે ને, તાર આપણે બધા મહેફૂઝ છીએ. તાપા આપણે કોઈક ડાયા દીકરો હોય તા કે આને હું ખબર પડતી નથી, તો તું એની જગ્યાએ ના હોત? સમજાય ને? એટલે આપણે બધા એનાય ઋણી છીએ જે રાત દાડો આપણું રક્ષણ કરે. બાકી પરમાત્મા જાણે છે, એ એમનો વિચાર ને એ, પણ આપણી ફરજમાં આવે છે કે એની રિસ્પેક્ટ કરવી. સમજાય હે? હવે બીજી વાત લઉં કે બીજું કે જે તમે જાગૃતતા લાવવાની છે એ લાવો ને. અને આપણે 50% 60% કેમ પછાત છીએ એ ખબર છે? આપણને આપણા અવગુણ નથી દેખાતા, હામલો શું કરે એ જ દેખાય છે. કોકને સંબોધ આપવામાં આપણે બહુ હોશિયાર છીએ, પોતે શું અનુસરવું ને એ ન ખબર પડતી. પડે હે? મારા શબ્દો હૃદયમાં લાગી જાય, અને ભગવાને જો તમને કદાચ આ વ્યસનના માર્ગે 5-25 હજાર રૂપિયા બગાડો હો ને, અને તમારો પરમાત્મા તમારી માતાજી તમને ઉજાડે તો જ, માર નથી જોતું કંઈ. તો એટલી એક મદદ કરજો કે ગામમાં કોઈ પછાત ઘર હોય, પછાત વર્ગનો માણા હોય, અને એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને, તો આ જે રોજ તમે 200-500નો ઢીસી જાઓ છો ને, એ ઘરમાં પડ્યા રાખજો. અને એ બચત કરજો, પોતાના પરિવારની આર્થિક મદદ કરજો. અને એમાંથી 1000 રૂપિયાની બચત થાય ને, તો કોઈ થોડા પૈસાની અછતના કારણે એના દીકરા દીકરીનું ભણતર છીનવવામાં આવે. કેમ? પૈસો ના હોય ફી ભરવાનો. તો એને કહેજો કે ભાઈ તારા દીકરા દીકરીને ભણાય, અને એ ભણાવવાની જે ફી થાય ને, મને દાદાએ જીવન આવું શીખીને આવ્યો છું ને, એ 5000 હું દારૂમાં બગાડતો હતો ને, તારા દીકરા ભણવાની ફી હું ભરી દઈશ. મારે આટલું જોતું તમારી પાસે. કે એ જે ભણી ગણીને કોકને આર્થિક મદદ કરશો, અને એ ગામના દીકરી કે દીકરો ભણીને કંઈક મોટો થશે ને, અને ક્યાંક સારી પોઝિશન ઉપર કોઈ અધિકારી બનશે ને, તારે એને એનો ભૂતકાળ યાદ આવશે કે ફલાણા ભાઈ મારા ગામના જો મને ભણવામાં મદદ ના કરી હોત તો આજ આ નોકરી મારી પાસે ના હોત. સમજાય હે? અને એને કોકનો ગરીબ માણસ ક્યારેય કોઈનો ઉપકાર ના ભૂલે. એ તો ઉપકાર ભૂલી જાય ને, એ પેલું હિન્દીમાં કહે છે ને કે એહસાન ફરામોશ હોય. એ દેશી ભાષામાં કોક નાલાયકના પેટના હોય, એ ભૂલી જાય. અને એ ભણી ગણીને કાલ આગળ વધશે તો ગામમાંથી 5 એવા ગરીબ માણસને મદદ કરશે, અને એ 5 પાસા ગામમાંથી ભણી ગણીને જિલ્લામાં જશે તો ગામનું નામ ઊંચું આવશે. ને એ જિલ્લામાં 25 તૈયાર કરશે ને, તો એ જિલ્લામાંથી કદાચ 25 તૈયાર થઈને ગુજરાતમાં જશે તો એ 500 તૈયાર કરશે. અને એ 500 તૈયાર થઈને આખા ભારતમાં ફરશે ને, તો દુનિયાના નકશામાં મારો ભારત નોખો છે. કારણ કે 7 વર્ષથી હું અહીં જોઉં છું, બધાની મદદ એ કરું છું, પણ કોઈ મરદ એવો નથી મારી પાસે આવ્યો કે આપણા ભારતનું હું નડસન હું કરવાથી આપણી દશામાં ફેરફાર થાય. 7 વર્ષમાં કોઈ ન આવ્યો.
અમે લીંબુ નાળિયેર બાંધી દેવી તેમ કહો અહીંયા દેશનું જે થવું હોય થાય. જો માતૃભૂમિને વફાદાર નથી તો આ ધરતી ઉપર ડગલું માંડવાનો આપણને અધિકાર. પહેલાં તો આ આપણી ફરજ આવે. આ હમણાં મેં જોયું હતું બહાર નીકળ્યો પગના પેન્ટના પાંખ્યા નાવા જતો નાવાનું બાકી હતું ચાલુ બાઈકે હો મને ગલોટા ખવડાવી દેવા હે. બાપુને કે પગે લાગ્યું પગે લાગવું હોય ને તો ઘરે તમારા મા બાપને લાગો મને લાગવાની જરૂર નથી. મારો પરમાત્મા રાજી જ છે. બીજું કે અમથા ગામના જાપે કોકનો વારો ના આવવા દે ફલાણા મોદી સાહેબને આ નહોતું કરવાનું તું જતો રહે યા તું ડાયો હું. કે અંધશ્રદ્ધા આજ લગીને આમાં જે કંઈ બેઠા ને એ ક્યાંક ને ક્યાંક જોરાવા જ્યાં છો જ્યાં છો કે નથી જ્યાં. એટલે મોસ્ટ ઓફ જગ્યાએ તમને એવું કહેવામાં આવે પહેલાં તો 3 મહિના તમને એવું જ કે કોકનું બહુ મેલું કરેલું છે ક્યાં છે ને પાછો તોય મેળ ના આવે પાછા એમ ધક્કા ખાવ કે હજુ બાપુ હું મારો જ દાખલો દઉં ને બીજાનું ના કહેવાય. પાછા કહો બાપુ ફેર નથી તારે એવું કે 2-3 પેઢી મનના પિતૃ હે પિતૃ કાર્ય કરાવવું પડશે. ક્યાં છે આવું પાછા ઠેલા ટીંગાળી નીકળી જશે ગુરુવાર ભરવાન રવિવાર ભરવાન. કઈ નડતું નથી તમે નડો ગામને. એટલે અંધશ્રદ્ધા વિશે વાત કરું પછી આવરી 2-3 મહિના ટૂંકા કરાવે પાછા તમને એવું કે મઢમાં તમારા માતાજી જ નથી. ક્યાં છે ને આવું આ બધાના જવાબ આપીશું. જવાબ હોય તો જ બોલતો હોય. અભણ શું અજ્ઞાની નથી. પાછા 2-4 મહિના ટૂંકા કરાવે પછી છેલ્લે રોણ કાઢે તમારા તળમાં મેલડી છે. પછી લિસ્ટ આપે આપણને આટલું ચવાણું લાવજો આટલું ફરસાણ લાવજો આટલા પેંડા લાવજો આપે છે ને. અને આપણે પાછા મૂર્ખના દીકરા એવા ને છોકરાને 10 રૂપિયા વેફર લેવા આપી નહીં અને અહીંયા આગળ આખું લિસ્ટ પ્રમાણે લઈને જવી પાક કે બાપુ ચેક કરી લેજો કંઈક રહી જતું નથી ને તું એક રહી ગયો મૂર્ખા. એટલે મારા મનથી મારો ભગવાન આવું નથી કરાવતો એટલે હું કહું છું. અને તમે એ કંઈ જે કંઈ પોટલું વાળીને બસકું વાળીને મૂકવા જાઓ 4 રસ્તે મૂકો ગામના જાપે મૂકો શમશાનમાં મૂકો કોઈ દાડો એ બસકું છોડીને એમાંથી ભૂત પલીતે 2 બુકડા ખાધા આવું જોયું તો ચમ મૂકો હો. પાછા તમે કોક જો મારી જેવાનો એવો સવાલ કરો ને તો એ તમારી ઉપર જે ભાઈ ભુવા ભગત હોય સાચા હોય એનો વિરોધ નથી ખોટીના દીકરા હે એમની વાત કરું એ પાછા ગરમ થઈ જાય. એક એમ કે તું તો વિધર્મી હું ધર્મમાં કંઈ ખબર નથી પડતી. આ બધા તો ગંધના ભૂખ્યા હોય બધા ગંધના ભૂખ્યા હોય તો હું તો એવું કહું ગુજરાતમાં ખૂણે ખૂણે ફરસાણની દુકાન છે ત્યાં જઈને ગંધના લઈ લે આપણા ઘરે હું કામ આવે કે ખોટું બોલું છું. તમે બધા 100 રૂપિયામાં ઇકોમાં રિક્ષામાં લટકાઈને આવો હો ને તમારા પૈસા એવડાય ફોર્ચ્યુનરું લઈને ફરે ખોટું હે. આમાં તો બોલો પાપ લાગે એ હું લઈ લે. આમાં ચા તમે એકલા ઝંડો લઈને જાઓ છો તમને ગુનો દાખલ થવાનો. સહન આદત પડી જાય છે ને આપણને. બીજું કે મહત્વનો મુદ્દો મારે એ કહેવું છે કે આમાં જે કંઈ બેઠો ને એ દિવસ દરમિયાન નોકરી ધંધો કોઈ અધિકારી છે કોઈના કારખાનામાં નોકરી કરતો હોય છે કોઈ ફેક્ટરીમાં મજૂરીએ જતો હોય છે કોઈ કડિયા નાકે જતો હોય છે કોઈ ખેતરમાં મજૂરી કરતો હોય છે કોઈ છૂટક મજૂરી કરતો હોય છે. અને ઘણા આમાં આજ એવા બેઠા છે કે અહીં આવવાનું ભાડું ના હોય ને તો પાડોશમાં હગાવાલામાં ઉસીનું લઈને આવ્યા છે ભાઈ. તો મને એ નથી સમજાતું કે જેની પાસે તમે જાઓ છો સાચા છે એનો પહેલાંય હું કહું વિરોધ નથી કરતો પણ જે ખોટા છે એનો વાત કરું છું
કે તમે જો કોકના ઉછીના પાછીના લઈને આવ્યા હોય, તમે કોક મારો ધંધો નથી હાલતો, ફલાણું નથી હાલતું, તો તમારી સામે એ બેહવાવાળો એવી શરત મૂકે કે તમારું કામ હાલે તો મારો અડધો ભાગ, ક્યાં છે ને? અને કાં તો કે તમારું આ કામ થઈ જશે તો અહીં કેટલા મૂકશો, ક્યાં છે? તો એ પોતે મારી જેમ બેઠો હોય, એને ગળામાં 2-4 ચેન પહેર્યા હોય, 8-10 વીટીયું પહેરી હોય, 2-3 લક્કીયું સડાઈ હોય, તો જો ગરીબ માણા કોકના ઉછીના પાછીના લઈને આવ્યો હોય, ઘેર જવાનું ભાડું ના હોય, છોકરાને હાંજની વાળુનો વેટ ના હોય, તો એ માતાજી કે એ ભગવાન એવું ચમ નથી કહેતો કે ત્યાં ગળામાં 2 હોનાના ચેન પહેર્યા, એક ઉતારીને આ ગરીબ માણાને આપી દે, એને અઠવાડિયું ગુજરાન ચાલશે, ક્યાં છે? તો મૂર્ખ તમે છો કે એ? કશું આપણને નડે નહીં, પહેલા તો પોતાના કરેલા કર્મો નડે. તમારા કર્મો પૂછજો, કર્મો સુધારો, તો પરમાત્મા પાસે ક્યારેય માગવા જવાની જરૂર નથી. પરમાત્માને આપવા આવવું પડે. આ મારો પોતાનો દાખલો સમજાય હે? તો આ જોવરાવું જ છે. એક દાડો જોવરાવાના દાણા નહીં ખૂટે, છોકરાને ખવડાવવાના ખૂટશે. મારી પાસે તો એવા કેસ આવે છે, બાપ દાદાની 20 વીઘા જમીનું વેચી કાઢી આ જોવરાવામાં. ભયું પાસે બેહરાવાના બંધ કરાવી દીધા, હગા વારે બોલવાનું બંધ થઈ ગયું. કરવાવાળા કે તમારા ને તમારા છે. એટલે તમને ના આવડ્યું ને એ ક્યાં શીખ્યા? પોતાના કર્મો નડે છે, કશું ના નડે. અને ક્યારે નડે? આપણે જોઈજો, ગમે એવો આમ બળવાન માના હોય પણ એને દવાખાને લઈ જાય ને તાર ક્યાં ને ડૉક્ટર સાહેબ કે અશક્તિ છે, આને ઊભો ના રહી શકતો હોય, ધરુજે અશક્તિ કે ક્યાં છે ને? અશક્તિ ચારે આવે, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટે ત્યારે કોઈક રોગ ઘર કરે, અને રોગ ઘર કરે તો આપણી શક્તિ હણાય. એમ કોકનું નડતર, કોકનું ભૂત પલિત ચારે આપણા ઘરે આવે. ખબર હે? આપણી કુળદેવી ને આપણા ઈષ્ટદેવ આપણેથી આઘા જ્યાં હોય ને તો કોક આવે, બાકી કોઈના બાપની તેવડ નથી આપણા ઉમરા હમું નજર નાખે. જો તમને ગામમાં કંઈક થોડુંક શીખી ગયેલો હોય, એ 2 જણા હક ના લેવા દેતા હોય, મેં તો 1000 જણાની દુકાનો બંધ કરાવી. મારા ઉપર કેટલા નાખતા હોય છે? અને તોય મોટરસાઇકલ લઈને અહીંથી 70 કિલોમીટર નોકરી જઉં છું. ચમ ઘણા પાછા કે કંઈક ને કંઈક રીતે તો કમાતા હોય છે એમ. એટલે અમારો બાપ નોખો હે, કોકનું આબરૂ ઢાંકવા હાટું આ ધરતી ઉપર લોહી રેડ દેવી, અને અમે એને ધૂણવી છીએ. કદાચ ગરીબી આંટો ખાઈ જાય ને મારો ભોળોનાથ કદાચ પરીક્ષા લેવા ઉતર્યો હોય ને તો સાસને રોટલો મહળીને ખાઈ લઉં, બાકી ધૂણું છું એનો ધંધો ના કરું. આ ઘણા પા અમને ટેકનોલોજી અહીં રિશ્વત આપવા આવે કે બાપુ અમારે અહીં કામ થાય તો અમે અહીં આટલા વાપરવા, તારા ગામમાં વાપરીને અહીં કંઈ જરૂર નથી, અમારે નથી જોતવા. અને કોઈ એમ કહેતા હોય ને કે મૂર્ખ, તો આવડે તો અમારામાં છે, વગર મૂડીથી પૈસા કમાઈને બતાવું. એક જ નુસ્ખો બતાવું કે અમે તો બધાને તમને ના જ પાડવી છે કે દાદાને કોઈ અગરબત્તી શ્રીફળની કંઈ જરૂર નથી. કહેવી છે ને કે હૃદયનો સાચો ભાવ લઈને આવો. મારો ઠાકર એવું કે હું તમારા ભાવનો ભૂખ્યો છું, નાળિયેરનો નહીં. અને અમારે જો પૈસા કમાવત ને તો તમે રાત દાડો ઉગે અને અસંખ્ય માણા તલવાર્યું, સાફા, પાઘડિયું, અગરબત્તીના પેકેટ, મીઠાઈના પેકેટ, શ્રીફળ, આ બધું તમે ચડાવવા આવો છો ને? આવો છો કે ના આવતા? તો આ પહેલો રૂમ ખાલી છે, મારી દુકાન અહીં કરી નાખો તો 70 કિલોમીટર મોટરસાઇકલ લઈને નોકરી જવાની જરૂર છે? આ તો પૈસા કમાવા હોય તો એના એ સાફા, એના એ તલવાર્યું હાંજે મારી દુકાનમાં મૂકી દઉં અને સવારમાં અડધી કિંમતમાં મૂકું, તમે આવવાવાળા ના લો તો ચા મૂડીનો ધંધો હે. હાંજ પડે કંઈક 25 જણાએ મને સારું લગાડવા તો લેશો ને કે આ તો બાપુની દુકાન છે, 200 એનો પ્રભાવ છે. આ નકર રળિત બધાને લેવું છે.